પાદરાના ચાણસદ ગામે ખેડૂતની જમીન પડાવી લેવા ખેડૂતની જમીનના ખોટા દસ્તાવેજ ઊભા કર્યા હોવાની ફરિયાદ પાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। ફરિયાદી શૈલેષભાઈ નગીનભાઈ વસાવા મૂળ ચાપડ ગામના છે, જેઓની જમીન પાદરા તાલુકાના ચાણસદ ગામે આવેલી છે, જે જમીનના ખોટા દસ્તાવેજ ઊભા કરી જમીન પડાવી લેવાનો કારસો રચ્યો હોવાનું બહાર આવ્યું છે। સમગ્ર મામલે ફરિયાદી શૈલેષભાઈ નગીનભાઈ વસાવા દ્વારા પાદરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે। ફરિયાદી શૈલેષભાઈ નગીનભાઈ વસાવાએ જણાવ્યું હતું કે તેઓની વડીલોપાર્જિત ખેતીની જમીન જેનો બ્લોક સર્વે નંબર 696/1 છે, જે જમીન પચાવી પાડવા વડોદરાના રહેવાસી સુંદરલાલ આર શાહ તેમજ મહેશભાઈ ડાયાભાઈ મિસ્ત્રી દ્વારા કારસો રચવામાં આવ્યો હતો। જ્યારે ફરિયાદીએ આ બાબતે યોગ્ય તપાસ કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી। ફરિયાદી શૈલેષભાઈ નગીનભાઈ વસાવા દ્વારા પાદરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા 406, 420, 465, 467, 468, 471, 120B મુજબ પાદરા પોલીસ સ્ટેશને ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। મારું નામ વસાવા શૈલેષભાઈ છે। અમારી જમીન ચાંસદની સીમમાં આવેલી છે। 696/1 9 વીંગા જમીન છે અમારી। એમાં આજે મહેશભાઈ મિસ્ત્રી અને સુંદરલાલ શાહે ગેરરીતે કાગળિયા ઊભા કરીને એમને કબજો કરી લીધો છે। હવે મેં ફાઇલ ચલાવવા માટે આપી સરકારમાં, તો એમને એક વાંધા અરજી નાખી ફાઇલ રોકવા માટે। ત્યારે અમને જાણ થઈ કે આ રીતે ખોટા એમને કાગળ મૂકીને અમે જગ્યા બધી પચાવી લીધી છે। કયા પ્રકારના કાગળ? આમાં જે 7/12 જે બેનના નામ નથી, એમના 2007માં 2006માં એમને ખોટા રીતે ફોટા એમના લગાવીને અંગૂઠા કરાયેલા છે, જે બહેનોના 7/12માં નામે નથી। હાલ શું કાર્યવાહી? હા, તમે પાદરા પોલીસ સ્ટેશને કમ્પ્લેન કરી છે કે એની કાર્યવાહી કરે એનામાં।